વડોદરામાં શહીદ દિન નિમિત્તે સવારે પ્રભાત ફેરી યોજાઈ। અંગ્રેજ શાસકોના દાંત ખાટા કરી નાખનાર શહીદ શિરોમણી ભગતસિંહ રાજગુરુ અને સુખદેવ હસતા હસતા ફાંસીએ ચડી ને તારીખ 23 માર્ચ 1931ના રોજ પ્રાણ ત્યાગી બલિદાન આપ્યું હતું। તારીખ 23મી માર્ચમાં ભૌમને કાજે શહીદી વહોરનાર ભારતના વીર સપૂતોને શ્રદ્ધાસુમન અર્પણ કરવાના બલિદાન દિન શહીદ દિન તરીકે ઉજવાય છે। વડોદરા શહેર ભાજપ યુવા મોરચા દ્વારા શહીદ દિને 7:30 કલાકે પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું। વડોદરાના ન્યાય મંદિર ફુવારા પાસે કાર્યકરો, આગેવાનો અને શુભેચ્છકો એકત્રિત થયા હતા અને દેશભક્તિના ગીતો વગાડતા પ્રભાત ફેરી યોજી હતી। લહેરીપુરા રોડ, બરાનપુરા, ચોખંડી, માંડવી, બેંક રોડ, ચાંપાનેર, દરવાજા, બાજવાડા, મેઇન રોડ, ગાંધીનગર, ગૃહ, અમદાવાદી પોર્ટ ટાવર, 4 રસ્તા, માર્કેટ, 4 રસ્તા થઈ પ્રભાત ફેરી નીકળી હતી। પ્રભાત ફેરીમાં એક યુવતી ભારત માતા અને 3 યુવાન ભગતસિંહ રાજગુરુ અને સુખદેવની વેશભૂષામાં જોવા મળ્યા હતા। ડીજે પર દેશભક્તિના ગીતો વગાડતા અને ભારત માતા કી જય, શહીદો અમર રહો તેવા નારા લગાવતી આ પ્રભાત ફેરી છેલ્લે લાલકોટ શહીદ ભગતસિંહ ચોક ખાતે પૂરી થઈ હતી, જ્યાં ભગતસિંહની પ્રતિમાને ફૂલમાળા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ભાજપ યુવા મોરચા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી શહીદ દિને આ રીતે પ્રભાત ફેરી યોજવામાં આવે છે અને શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ છે। આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોની, પૂર્વ નગર સેવકો સાથે યુવા મોરચાના પ્રમુખ અને ભાજપના કાર્યકરો જોડાયા હતા। વધુમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જયપ્રકાશ સોનીએ જણાવ્યું હતું કે આજે 23 માર્ચ શહીદ દિવસ વીર ભગતસિંહે આજે દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા। માત્ર 24 વર્ષની યુવા ઉંમરે પોતાનો પ્રાણ દેશ ઉપર કુરબાન કર્યું છે। આ શહીદ દિવસના માનમાં આપણે આજે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સાથે સાંજે ફતેહગંજમાં એક કામ શહીદો છે નામનો કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવો આપણે સૌ સાથે મળીને શહીદોને નમન કરીએ અને માતૃભૂમિ માટે જેમણે પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા છે સૌને નતમસ્તક થઈને વંદન કરીએ। પહેલા એવું સૂત્ર હતું મરતા શીખે, આજે દેશ માટે જીના શીખે, પોતાના જીવનનો અમૂલ્ય સમય દેશ માટે યોગદાન માટે આપ્યું છે। ભારતને સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડવા માટે સૌ દેશવાસીઓ शहीद दिन के उपलक्ष्य में वडोदरा शहर युवा मोर्चा के द्वारा हर साल की तरह इस साल भी प्रभात फेरी का आयोजन किया गया है। आप देख सकते हो वडोदरा के युवा, हमारे भारतीय जनता पार्टी के कार्यकर्ता और वडोदरा शहर के नागरिक शहीदों को सच्ची श्रद्धांजलि देने, शहीदों को स्मरणांजलि देने ये प्रभात फेरी में शामिल हुए और अभी हमने जो भगत सिंह चौक है वहाँ पे पुष्पांजलि की है। इन शहीद दिवस पर मेरी एज अ युवा अध्यक्ष के तौर पे वडोदरा के सभी नागरिकों को अपील है, 23 मार्च सिर्फ शहीद दिन नहीं है, वो हमारे लिए बहुत ही महत्वपूर्ण दिन है। हमारी जो अगली पीढ़ी है उसको पता चलना चाहिए कि शहीद दिन हमें क्यों याद रखना है, क्योंकि आज़ादी हमें ऐसे ही नहीं मिल गई है। धन्यवाद।